નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 28 અને મંગળવાર તાજા સમાચાર જોઈએ। સાંજના તો 32થી 36 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતનું તેને લગતી વાત કરતા પહેલા જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 29ની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ઘારિયા વાદળો છે એ વધારે પ્રમાણમાં જોવા મળશે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેમજ ગુજરાતના વિસ્તારોમાં છે મોટા પ્રમાણમાં જોવા મળશે। આ સાથે સાથે વાત કરીએ તાપમાનની તો તાપમાનમાં થોડી રાહત જોવા મળશે, જેમાં અમદાવાદનું તાપમાન જોઈએ તો અમદાવાદમાં છે એ 41થી લઈ અને 43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે। આ ઉપરાંત જોઈએ રાજકોટમાં તો રાજકોટમાં 38થી લઈ અને 40 ડિગ્રી જેટલું તાપમાન, સાથે સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, જસદણ વિસ્તારમાં 41 સુધી ડિગ્રીનું તાપમાન છે એ નોંધાઈ શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો 30 તારીખની વાત કરીએ તો 30 તારીખના રોજ ખાસ કરીને કોસ્ટલ હાઈવે પર દરિયાકાંઠાના વિસ્તારમાં છે એ વાદળછાયું વાતાવરણ વધારે પ્રમાણમાં જોવા મળશે અને અમુક વિસ્તારમાં ઝાપટા જોવા મળશે, જે ચોમાસા પહેલાં ઝાપટા જોવા મળતા હોય એ પ્રકારના સવારે અને સાંજના સમયે ઝાપટા છે એ જોવા મળી શકે છે મિત્રો। જેમાં પોરબંદર, વેરાવળ, આ ઉપરાંત ઉના, દ્વારકા તેમજ ભાણવર, મહુવા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ પટ્ટા વિસ્તારમાં જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એક નાની એવી વરસાદી સિસ્ટમ છે એ અરબ સાગરમાં સક્રિય થશે, જેના હિસાબે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે તારીખ 2ના રોજ અમરેલી વિસ્તારથી તો કે જસદણમાં, આ ઉપરાંત બોટાદ વિસ્તારમાં તારીખ 2ના રોજ। ત્યારબાદ વાત કરીએ તારીખ 3ના રોજ ખાસ કરીને તો કે થાન વિસ્તારમાં, ચોટીલા વિસ્તારમાં, આ ઉપરાંત જસદણ, રાણપુર તેમજ લીંબડી, સુરેન્દ્રનગરને સાથે સાથે અમરેલી તેમજ ભાવનગર વિસ્તારમાં। ત્યારબાદ વાત કરીએ 4 તારીખની તો 4 તારીખના રોજ ખાસ કરીને ભાવનગરથી લઈ તેમજ જસદણ, રાજકોટ, ગોંડલ, અમરેલી, આ ઉપરાંત વેરાવળ, ઉના તેમજ મહુવા વિસ્તારના પટ્ટામાં છે એ ખાસ કરીને વાદળછાયું વાતાવરણની સાથે સાથે અમુક વિસ્તારોમાં તારીખ 2થી લઈ અને 4 દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જો કે સીમિત માત્રામાં છે એ વરસાદ પડી શકે છે અને ખડાયું નીકળી શકે છે। એ બાબતે અમે જૂન મહિનામાં અપડેટ આપતા રહેશું। આ સિવાય આના પછીના વિડીયોમાં છે એ બાબતે વધુ વિગત છે એ અમે રજૂ કરતા રહેશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।